ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ભક્તિ આંદોલન વિશે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે જોવાનું છે મધ્યકાલીન સંતોનો સમયકાળ. શું જોવાનું છે? મધ્યકાલીન સંતોનો સમયકાળ. ગુરુ નાનક સૌપ્રથમ કોણ છે? ગુરુ નાનક. તેમનો જન્મ ક્યારે થયો? તો કે ઈસવીસન 1469 તેમનો જન્મ થયો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1539 થયું હતું. ત્યારબાદ છે તુલસીદાસ કે તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532 થયો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1623 થયું હતું. તે જ રીતે મીરાબાઈનો જન્મ અને તેનું મૃત્યુ સુરદાસ, રૈદાસ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ આ દરેક સંતોનો જન્મ અને મૃત્યુનું ઈસવીસન આપણને આપેલી છે. તે ધ્યાન આપજો. આ જે મધ્યકાલીન સંતો સમયકાળ છે, દરેક સંતોનો સમયકાળ કે તેમનો જન્મ ક્યારે થયો અને તેમનું મૃત્યુ ક્યારે થયું એ સ્વાધ્યાયની શરૂઆતની પહેલાં લખવાનું છે. ધ્યાન આપજો. સ્વાધ્યાયની શરૂઆતની પહેલાં કે પાઠનું નામ આપણે હેડિંગ ઉપર હાંસિયામાં આપણે લખ્યું પાઠનું નામ. ત્યારબાદ એની નીચે મધ્યકાલીન સંતોનો સમયકાળ એવું લખીએ અને દરેક સંતનો જન્મ અને દરેક સંતનું તેની સામે મૃત્યુ લખવાનું છે. સંતનું નામ, જન્મ ઈસવીસન 1469, ત્યારબાદ તેનું મૃત્યુ તો કે ઈસવીસન 1539. ત્યારબાદ બીજો એરો આપવાનો તુલસીદાસ, તેમનો જન્મ ઈસવીસન 1532, તેમનું મૃત્યુ ઈસવીસન 1623. એ રીતે વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. પરંતુ ક્યારે? કે જ્યારે સ્વાધ્યાય મોકલવામાં આવે ત્યારે આજે લખવાનું નથી. ત્યારબાદ હવે આપણે ભક્તિ આંદોલનને અહીંયા પૂરું કર્યું. હવે આપણે સૂફી આંદોલન વિશે જોવાનું છે કે મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી આપણે ભક્તિ ચળવળ જોઈ, હવે આપણે સૂફી ચળવળ જોવાની છે. આ ધાર્મિક સામાજિક આંદોલનોને હિન્દુ મુસ્લિમ સમન્વયે જન્મ આપ્યો હતો. કે આ ધાર્મિક સામાજિક આંદોલનોને જે સૂફી આંદોલન છે તેણે કોને જન્મ આપ્યો? કે હિન્દુ મુસ્લિમની એકતા થઈ તેમણે એને જન્મ આપ્યો હતો. કોને? સૂફી ચળવળને. આમ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ છે. આમ પ્રાચીન કાળથી જ ભારત છે તે વિભિન્ન સંસ્કૃતિઓ કે દરેક સંસ્કૃતિઓનું મિલન ક્યાં થાય? ભારતમાં થાય છે. સૂફી શબ્દ છે તે ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. સૂફી શબ્દ છે તે ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. કે ઇસ્લામ ધર્મનો શબ્દ છે કયો? સૂફી. તેનો મુખ્ય મત કે સૂફી શબ્દનો મુખ્ય હેતુ શું છે? કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. સૂફી શબ્દનો હેતુ અથવા તો સૂફી શબ્દનો ઉચ્ચાર શું થાય, અર્થ શું થાય છે? કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. કઈ પરંપરાઓ? ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. તો કઈ પરંપરાઓ હતી? તો સૌપ્રથમ ચિશ્તી, ત્યારબાદ સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આવી 4 પરંપરાઓ હતી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. કે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી જે 2 પરંપરા છે તે ખૂબ જ લોકપ્રિય બની હતી. તો બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. એવો સવાલ પૂછાય કે સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો કે બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સ્થાપના કરી હતી. અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો કે અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. કે દરેક કોમ, દરેક જાતિનું એકતાનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો કે ચિશ્તી પરંપરા. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. તેમના મૃત્યુ, કોના મૃત્યુ? કે
મોઇનુદ્દીન છે તેમના મૃત્યુ પછી તે એક સૂફી સંત તરીકે જાણકાર હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓળિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સિરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા કે દક્ષિણ ભારતના ચિશ્તી સંત એવા લોકપ્રિયનું નામ શું હતું? બુરહાનુદ્દીન ગરીબ એક ચિશ્તી સંત હતા. ત્યારબાદ હવે આ ભક્તિ આંદોલન કર્યું અને સૂફી આંદોલન કર્યું તો એ આંદોલનની અસર કેવી થઈ તે હવે આપણે જોવાનું છે. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઊંચ નીચના ભેદ, વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ. ભક્તિ આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ હતી. આ યાદ રાખવાનું છે કે ભક્તિ અને સૂફી આંદોલનથી કોના કોના પર અસર થઈ હતી કે બહારના આડંબરો એટલે કે ખરાબ વિચારો, ઉચ્ચ નીચના ભેદભાવો જતા રહ્યા, વહેમ હતા, અંધશ્રદ્ધાઓ હતી વ્યક્તિઓમાં અને જે જાહેરમાં જે કુરિવાજો હતા તેના ઉપર અસર થઈ. કેવી અસર થઈ આપણે આગળ જોઈશું. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શક્યો ન હતો. સૌપ્રથમ ધર્મનો અર્થ માણસ સમજી શક્યો ન હતો. તે આ આંદોલનના લીધે સમજવા લાગ્યો હતો અને વ્યક્તિને એટલી ખબર પડવા મળી હતી કે એને એટલી સમજણ આવી ગઈ હતી કે ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી કે ઈશ્વર દરેક વ્યક્તિનો છે અને આપણે તેને મેળવી શકીશું. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નોથી ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા કે સાધુ સંતો અને ચિશ્તી સંતો વચ્ચેના પ્રયત્નથી કે જેણે આ ચળવળો ચલાવીને જેણે પ્રયત્નો કર્યા તે પ્રયત્નોથી ધર્મ વચ્ચેના જે ભેદભાવો હતા તે ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસલમાનનો સમાવેશ થતો હતો કે કબીર જેવા સંતોના શિષ્યોમાં કબીર સંત હતા તેના શિષ્યો હિન્દુ ધર્મના પણ હતા અને મુસલમાન ધર્મના પણ હતા. આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી કે આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેક પોતાના શિષ્યો બનાવતા હતા કે આ સમયે અનેક સંતો કે દરેક સંતો હતા તે નાત જાત પાતના જે ભેદભાવો હતા તે ભૂલી ગયા અને પોતાના તેને શિષ્યો બનાવતા હતા. જે રીતે કબીરે જે હિન્દુ અને મુસલમાન બંનેને પોતાના શિષ્ય બનાવ્યા હતા તે જ રીતે મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ શોચ વિંધ્યાચલના એકતાના સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા કે ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ શોચ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે કે મુસ્લિમ રહસ્યવાદી વિચારધારાઓમાં સંખ્યાબંધ એટલે કે અનેક હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી છે કે સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા કે આપણી હિન્દુ ધર્મની ધાર્મિક પ્રક્રિયા અને આપણી વિધિઓ અપનાવી છે. ઉદાહરણ રૂપે સૂફીવાદ એટલે કે આ પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનબીમ એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે કે ઉદાહરણ
રૂપે આપણે કઈ પરંપરા કે સૂફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન કરાવવું, જનબીન એટલે જે ભિક્ષાપાત્ર રાખવું અને મુલાકાતીઓને પાણી ધરવું એટલે કે પાણી આપવું અને સંગીતના મુશાયરા યોજવા એટલે કે સંગીતની સભાઓની યોજના કરવી નથી. એટલે કે સંગીતની શું કરવી, આપણે શું કહીએ અત્યારે કે સોંગ પાર્ટી કહીએ આપણે, કે સાદી રીતે આપણે જે ગીતો ગાઈએ, કઈ રીતે ગીતોનો આપણે આનંદ લઈએ છીએ, તો કે અંતાક્ષરી રમીને લઈએ છીએ, અથવા તો મોબાઈલમાં અમુક જે સંગીત પ્રેમી હોય તે મોબાઈલમાં ગીત શરૂ કરે. પરંતુ પહેલાંના સમયમાં નહોતા મોબાઈલ કે નહોતી કોઈને અંતાક્ષરીમાં ખબર પડતી. અત્યારે આપણે મનોરંજન માટે તેનો ઉપયોગ કરીએ છીએ. અને પહેલાંના સમયમાં જે સંગીતના મુશાયરા યોજવામાં આવતા હતા તે એક બેઠક કરવામાં આવતી હતી ને કોઈ પણ એક વ્યક્તિ સંગીતનું ગાન કરતા હોય છે અને ઘણા વ્યક્તિઓ તેને સાંભળવા આવ્યા હોય છે. આમ ભક્તિ અને સૂફી આંદોલનોએ સમાજની કાયાપલટ કરી એટલે કે સમાજને એક નવી જ દિશા બતાવી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી, કે હિન્દુ અને મુસલમાન છે આ બંને સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી હતી, કે દરેક વ્યક્તિ સાથે કોઈ પણ ભેદભાવ કરવો નહીં, હંમેશા સદાચાર વાપરવો અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન છે, કે ભારત દેશમાં અનેક સંસ્કૃતિઓ છે અને દરેક ધર્મનો વ્યક્તિ ભારતમાં વસે છે એટલે કે આશ્રય લે છે. અને જેમાં મધ્યકાલીન સંતોએ પણ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા હતા, કે મધ્યકાલીનના આપણે જે બધા સંતો જોયા તે સંતોએ પોતાના સરળ ઉપદેશથી કે સારા અને સાત્વિક ઉપદેશ આપી અને તેમાં પ્રાણ પૂર્યા હતા. તો આપણે આ પાઠનો અહીંયા શું લેશું, પૂર્ણ વિરામ લેશું, કે અહીંયા આપણો આ પાઠ ચેપ્ટર નંબર 7 છે તે આપણે અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 ભક્તિયુગ અને ધાર્મિક સમુદાયોને વિચારકો આપણે અહીંયા હવે પૂરું કરીએ છીએ. આ પાઠમાં આપણે શું જોયું, કે ભક્તિ અને સૂફી આંદોલનમાં, ભક્તિ આંદોલનમાં આપણે ઘણા બધા સંતો જોયા, તે સંતોએ જનતાને કેવા ઉપદેશો આપ્યા. અને સૂફી આંદોલનમાં આપણે 4 પરંપરાઓ જોઈ અને તે પરંપરાઓ દ્વારા સમાજમાં કેવી કાયાપલટ થઈ, કે સમાજમાં કેવા વિચારો આવ્યા. ખૂબ જ સરસ મજાનો આ પાઠ હતો. ત્યારબાદ આનું સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.